આજે તો એવું મનાય કે રૂપિયા આપી દો એટલે છૂટી ગયા, આપણને કલ્યાણનો પરવાનગો મળી ગયો, વિઝા મળી ગયા, વિઝા. હો ભાઈ, એનાથી છૂટાતું નથી. એ તો કરવું જોઈએ, એક ફરજના ભાગરૂપ છે. અને આજ્ઞા કરીને ગયા કે અમારા સત્સંગી જે કાંઈ કમાય એમાંથી 10મો અને 20મો ભાગ એ ભગવાનને અર્પણ કરવો, અને પછી જે સંપત્તિ વધે એમાંથી દાન કરવું. દાન કરવાનું એમાંથી આવે જે 10મો 20મો ભાગ કાઢ્યા પછી. તો 35% 40% જીએસટી વધતું જાય છે. એ દાન નો કહેવાય. કે આપણે એમ ન કહીએ કે સરકારને મેં દાન દીધું. કોઈ કયો છો? હજી વચ્ચે જ એ જેમ વિદેશમાં છે ને 35-40%, ન્યા સુધી રેશિયો પહોંચી જ જાય છે. માનસિક રીતે તૈયાર જ રહેજો, પ્રોસેસ ચાલુ જ છે. જેમ બધે છે, બધા એમ કહે છે કે વિદેશમાં બહુ રોડ હારા, રસ્તા હારા, સુવિધા બહુ સારી, એટલે આપણે હવે ભારતમાં કરીએ છૂટકો છે. હું એમનેમ રોડ હારા થાય? વાતું કરે, રોદા બહુ આવે છે, કે ખાડા બહુ પડી ગયા, પણ ખાડા પડી જ જાય ને. આગળે દે તો એક એક નાગરિકનો હક લાગે. બોલો, 1 મિનિટ ખાડો ન હાલે. પછી બધાય જો ટેક્સ ભરતા હોય તો સરકારને પણ ઝૂકી જવું પડે અને કરી જ દેવું પડે. હાલે જ નહીં. પછી વિદેશોમાં નથી હાલતું. અને 1 મિનિટ માટે પણ કોઈ રસ્તો બંધ ન રખાય. ખ્યાલ આવ્યો? આપણે કેમ વચ્ચે મોલ મારી દઈને રસ્તો બંધ? હાલે જ નહીં. તમારે રોડ જેમ કરવા એમ કરો. અને વ્યવસ્થા એટલી બધી, 1000 કિલોમીટર સુધી લાંબુ હોય, રોડ મોટા હોય, એક સાઈડ બંધ કરે. એક સાઈડ એટલે એક આમ આવવા જવાની ચાલુ જ હોય, પણ 2 ટ્રેક હોય, 3 ટ્રેક હોય, એમાં 1 ટ્રેક બંધ કરે. પણ એ બંધ કરે એટલે બાજુવાળાને ત્યાં એક કાંકરી પણ ઉડવી ન જોઈએ. ત્યાંથી લઈને 1000 કિલોમીટર આખી પતરાની બાઉન્ડ્રી કરી દેવી પડે રોડ બનાવતા હોય એને, કે આ બાજુ તમારું કામ હાલે, ત્યાંથી ધુવાડો ન આવવો જોઈએ, અને ત્યાંથી કાંઈ તમારું પ્રદૂષણ આ બાજુ આવવું જોઈએ નહીં. અને પછી અમુક અંતરે 5-5 કિલોમીટર એ પતરા મારતા જાય, એટલો રોડ થઈ જાય, પણ એ પાછો એ આગળ લઈ જાય અને પછી કામ કરવાના. અને આપણે તો અહીંયા ગમીના ડંગા નાખે. તો હું તમારું જે થવું હોય થાય, અમને રોડ બનાવવા દો. અમને માંડ ઉત્સાહ જાગ્યો છે. સ્વભાવ વિયા જાય. વાત એ કરતો તો જો સમાગમ થાય તો આ સાધુ સેવાથી, સમાગમથી કામ થાય છે. અને એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં 2-4 પંક્તિ લખી. ગુજરાતીમાં છે, સમજાય એવી છે. તમે પણ હારે બોલાવો તો ઝીલાવાય એવી છે. એવા સંત છે સગા સહુના રે, સુખ દાયક જન બહુના રે. એવા સંત છે સગા સહુના રે, સુખ દાયક જન બહુના રે. જેવી એ સંત કરે છે સાય રે, જેવી જેવી એ સંત કરે છે સાય રે, જેવી એ તેવી કોઈ થકી કેમ થાય રે, તેવી કોઈ થકી માત તાત ને સગા સંબંધી રે, કરે હિત એહ બહુવિધિ રે. તાત ને સગા સંબંધી રે, કરે હિત એહ બહુવિધિ રે. એનું હિત રહે યાનું યાહી રે, એનું
એનું હિત રહે યાનું યાહી રે એનું એ નાવે કલ્યાણના કામ માહી રે નાવે કલ્યાણના જેવી સંત સહાય કરે એવી કોણ સહાય કરે કયો? માત તાત સગા સંબંધી આ બધા જ હિત કરે છે. હા, નથી કરતા એમ નહીં, પણ એનું હિત અહીંનું અહીંયા રહે છે. કલ્યાણના કામમાં કાંઈ આવતું નથી. મા બાપ પોતાના બાળકની દીકરાની ખૂબ જતનથી ખેવના કરતા હોય, ખ્યાલ રાખતા હોય, ધ્યાન રાખતા હોય, પણ એનું હિત ક્યાં રહે છે? અહીંનું અહીંયા રહે છે. હા, છોકરાને વિદેશ મોકલે એનું સારું થાય, પણ એનું હિત ક્યાં રહે? આ લોક પૂરતું. કેટલી કષ્ટી ભોગવી, મહેનત કરી અને છોકરાને ભણાવે ગણાવે તૈયાર કરે, પણ એ આ લોક પૂરતું જ રહે છે. કયો? એટલું જ નહીં, આગળ લખે દેવગુરુ ને કોળ કુટુંબ રે એહ નહીં સાચા સંત સમરે. દેવ ગુરુ ને કોળ ને કુટુંબ રે નહીં એહ સાચા સંત સમરે. સાચા સંત તેમાં અમે રહીએ રે સાચા એ સાચા સંત તેમાં અમે રહીએ રે સાચા એ મળી જીવને અભય દાન દઈએ રે મળી મળી જીવને અભય દાન દઈએ રે. એ અભય દાન તો એવું કહેવાય રે કાળ માયાથી નાશન થાય રે. અભય દાન તો એવું કહેવાય રે કાળ માયાથી નાશન થાય રે. એવો કોઈ વિઘ્ન ન આવે રે એવો કોઈ વિઘ્ન ન કાવે રે એવો કોઈ વિઘ્ન ન કાવે રે. એ જે કોઈ નિર્ભય ને ભય ઉપજાવે રે જે કોઈ નિર્ભય ને ભય એ જે કોઈ નિર્ભય ને ભય ઉપજાવે રે. દેવ હોય ગુરુ હોય કે ગુરુનું કુળ હોય કે કુટુંબ હોય, પણ સાચા સંતની તોલે એ કોઈ આવતા નથી. શું કામ? આ પુરુષોત્તમ નારાયણના પુરુષોત્તમ પ્રકાશમાં પોતે બોલેલા શબ્દોને નિષ્કુળાનંદ સ્વામીએ પોતાની કલમે ટાંક્યા. મહારાજ એમ બોલ્યા, સાચા સંત તેમાં અમે રહીએ, અમે એની અંદર રહીએ છીએ અને એમાં રહીને અભયદાન દઈએ છીએ. કલ્યાણ તો હવનું ભગવાન કરે છે, પણ કોઈ માધ્યમ તો જોઈને. તમારે ટપાલ પહોંચાડવી છે, પણ ટપાલી જોઈને. તમે બોક્સમાં નાખીને વિયા જાઓ અને ટપાલી આવે જ નહીં, ન્યા પડી રહે. 15 દી પછી જાય જો લ્યો. પછી તમે ગમે એમ કહો ટપાલીની જરૂર નથી, ટપાલીની શું જરૂર છે? પણ ભાઈ જરૂર
પડે. વાત કરવી હોય તો મોબાઈલ જોઈ કે નહીં, એમને વાત થાય? માધ્યમ તો કંઈક જોઈએ ને. જો પછી તમ તારે અમેરિકા સુધી વાતો થાય, દુનિયાના છેડા સુધી વાતો થાય, પણ મોબાઈલ નો કોઈ આમ આમ હાથ રાખે મુઠ્ઠી, હાલો હું પોતે હલે જ થાય. કાંઈ વાત ન થાય. સાચા સંતમાં અમે રહીને, એમાં રહીને અભયદાન દઈએ છીએ. અભયદાન એક એવું છે કે એને કાળ અને માયા પણ નાશ નથી કરી શકતી. બોલો, બાકી કાળની જબર શક્તિ છે, ગમે એવો હોય પણ નાશ કરી નાખે. જો હોનું ધાતુ એવી છે કે પૃથ્વીમાં રહે તો પણ નાશ ન થાય, પણ કાળ જે દી આંબી જાય ને તે હોનાને હોનું ન રહેવા દે. આ ધરતીમાં કોઈ ધાતુ, કોઈ રત્ન કાંઈ ન રહેવા દે, બધું રજ કરી નાખે. બોલો, અને ઠેઠ ઉપર સુધી ધઉના તારા સુધી પાણી ભરી દે. હવે અહીંયા ખાલી થોડુંક આવે છે ને, ત્યાં ક્યાં મૂકવો સામાન વિચારી. આમ ધ્રુવના તારા સુધી પાણી ભરી દે. હવે આપણે ક્યાં જઈને બેહવું? ક્યાં જવું? મન કયો જઈ? પ્લેને પણ એની ઉપર ઉડતા નથી. પ્લેન માંડ અહીંયા અમુક અંતર સુધી ઉડે, બાકી ઉપર જાય ને તો પછી ઉપર જ રહે, હેઠા ન આવે. ગુરુત્વાકર્ષણ મૂકી દે પૃથ્વી, પછી પ્લેન હેઠું ન આવે, પછી ઉપર ને ઉપર રહે. હા, જોકે હવે નવી શોધ આવી ગઈ છે, પ્લેનમાં પણ હવે તમારે વાતું થાય ફોનમાં. અત્યાર લગી પ્લેનમાં ફોન નહોતા લાગતા, પણ હવે ધીમે ધીમે સિસ્ટમ આવી ગઈ છે કે પ્લેનમાં પણ વાતું થાય. અને પ્લેન ઉપર વહી જાય તો કહે કે હવે અમારી ચિંતા ન કરતા, અમારું રાંધતા નહીં, અમે નહીં આવી હવે. હા, ઓલો ભાઈ નહોતો એક અગાસીમાં ચડ્યો તો 10મા માળે પતંગ ચગાવવા. હમણાં મકર સંક્રાંતિ આવે ને, પતંગ ચગાવવા ચડ્યો છે. પછી પતંગ ચગાવીને બધું પૂરું થયું, કપાઈ ગયા. એમાં એક પતંગ કપાઈને આવતો હતો, દોરી પકડવા ગયો અને આવ્યો ઉપરથી હેઠે. હવે રહેતો તો 4થા માળે, તે ઉપરથી પતંગ પકડીને હેઠો આવ્યો ને બરાબર ન્યાય એની ઘરની બારીને રસોડાની. એના બૈરા રસોઈ કરતા કે હવે મારું ન બનાવતી, હું જાઉં છું કે. ખોટું પડ્યું રે કે 10મા માળે હેઠો આવે પછી બનાવવાનું થાય. અભયદાન એક એવું છે કે એને કાળ અને માયા પણ નાશ ન કરી શકે. એવું કોઈ વિઘ્ન નથી ધરતી ઉપર કે જે અભયદાનને ભય ઉપજાવે. કયો એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે, એવું નિર્ભયા પદ નિર્વાણ રે, તેના દેનારા સંત સુજાણ રે. એવું નિર્ભયા પદ નિર્વાણ રે, તેના દેનારા સંત સુજાણ રે. એવા સંતનો જેને આશરો રે, એવા સંતનો જેને આશરો રે, એવા તે તો સંસે પરો પર હરો રે, તે તો સંસે પરો પર હરો રે, તે તો સંસે પરો પર હરો રે. નિર્ભય પદના દેનારા ભગવાનના સંત છે, અને એવા સંતનો જેને જેને આશરો છે, એને મનમાં શંકા ન રાખવી મર્યા પછી મારું શું થાય. બોલો, સંત તો કઈને વહી ગયા. ચિંતા પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને થતી. એક મુઠ્ઠી પોક આપ્યો બ્રહ્માનંદ સ્વામી અને બીજા સંત ચાલ્યા જતા હતા. એટલે બ્રહ્માનંદ સ્વામી એક છોકરો જાતો હતો ને વાહે ઠેલી હતી અને હાથમાં પોક હતો ને ખાતો ખાતો ગામ બાજુ જાતો હતો. સ્વામી કહેલા, એ છોકરા ઊભો રે, શું ખાશો? તે પોક, થોડોક અમને ન આપ. તે આપું, પણ આ 2 હાથ છે ને એઠા છે, 2 હાથે પેલા ખાતા. છોકરાને બીજું શું હોય,
પણ તમારે પોક જોતો હોય તો વાહે ઠેલીમ છે, 2 મુઠ્ઠી ભરીને લઈ લ્યો. અને 2 મુઠ્ઠી પોક આપ્યો. ભાઈ બ્રહ્માનંદ સ્વામી એમ બોલ્યા કે અંતકાળ આવે ને મને યાદ કરજે, હું તેડવા આવીશ મહારાજને લઈને. તમારું નામ, એડ્રેસ, સરનામું કંઈક આપતા જાઓ. મારું નામ બ્રહ્માનંદ સ્વામી. બ્ર નું આવડે, ત્યાં ભણ્યા જ નહોતા ક્યાં બોલો. 2 ચોપડી માંડ માંડ ભણતા, એ માંડ એ ટીંગા ટોળી કરીને 2 જણા ટાટિયા પકડે, 2 જણા હાથ પકડે અને ટીંગા ટોળી કરીને લઈ જાય અને મૂકીને આવે ને ત્યાં એની પહેલા વંડી ઠેકીને ઘરે બેઠો હોય, બાપુજી આવી ગયા. એટલે પણ તું ક્યારે આવ્યો? તો વંડી ઠેકીને. એના કરતાં અત્યારે ઘણું સારું છો. તો હવે એટલા છોકરા પણ આપણને એમ થાય કે હા આજ તો રવિવાર છે એટલે કોઈ અવાજ નથી, બાકી ચાલુ થઈ ગયું છે. તમારો કોઈ સગાવાલા સંબંધીને કંઈ એડમિશન લેવું હોય તો કહેજો, ચાલુ થઈ ગયું છે 2022નું. ત્યારે 165 ઉપર થઈ ગયા છે. પછી તો જગ્યાએ નહીં મળે. સારા વાતાવરણમાં એના જીવનું પોષણ થાય, આ લોકનું પણ થાય. અને હજારો હરિભક્તો મોટા સંતની એના ઉપર દ્રષ્ટિ પડે ને, એનું ભાવિ એના પત્તા ઉપર લખાણું હોય ને ભાવિ કંઈક, એ પણ ભૂસાવા માંડે. બોલો, એમ લખ્યું તો દુઃખ લખ્યું હોય તો પણ સુખ થઈ જાય. આ એનું ફળ છે. બાકી ભણવાના સ્થાન અત્યારે દુનિયામાં ક્યાં નથી. શેરીએ નાકે તમારે ઇન્ટરનેશનલ પાછું બોર્ડ માર્યા હોય. એટલે આ ઇન્ટરનેશનલમાં મેદાન જોઈ રમવાનું છે તે કે એ નથી તો ભાડે રાખ્યું કોકનું, બસ બોર્ડ માર્યું હોય ઇન્ટરનેશનલ એ હું ખબર નથી. બોલો, આખી સ્કૂલમાં તમે જાઓ તો 2-4 મૂતળી ઓલે છોકરો આવ્યો, મેં કીધું કેટલું છે? તો મને કે 3 છે. મેં કીધું તો રિસેસમાં બધા છૂટે શું કરે? તો લાઈનમાં ઊભા રહે, બીજું શું કરે? ત્યાં રિસેસ પૂરી થઈ જાય, કાંક કોકને બિચારાને વહી જ જાય. શું કરે પણ નાના છોકરા, તમે કયો જઈ? હોવ ને કહું ને કંઈક આ લોકમાંથી લઈ જ લેવું છે. સ્વાર્થ વિના કાંઈ નથી થતું. નિસ્વાર્થ ભાવે મોટા પુરુષો આ સમાજના ભલા માટે કામ કરતા હોય છે. પણ છતાંય તમે જુઓ દુનિયામાં પાછો વિરોધ બહુ. રામાનંદ સ્વામી આ સંપ્રદાય સ્થાપ્યો, કેટલો વિરોધ. સ્વામિનારાયણ સંપ્રદાય સ્થપાણો, કેટલો વિરોધ. પાછા એ કે ખરા હારું બહુ. પાછા કહેતા જાય અને વિરોધ કરતા જાય. આ 2 વસ્તુ ન હાલે. સાચા સંતનો જેને આશરો છે એને મનમાં શંકા ન રાખવી. પેલો છોકરો કે તમારું નામ મને યાદ નહીં રહે સ્વામી, બીજું કાંઈ ખરું? અને બ્રહ્માનંદ સ્વામીનું પેટ મોટું હો ભાઈ. હા લ્યા, આ મારું પેટ, આ મારી ફાંદ યાદ રાખજે ભાઈ. એને તો 80 વર્ષ વહી ગયા. પછી છોકરો હતો પછી ત્યાં તેથી 100 વર્ષ જીવતા. 80 વર્ષ પછી તેથી 8-10 વર્ષનો હોય છે. અને કાળ આવ્યો એને લેવા માટે. ત્યાં યાદ આવ્યું, ઓલા ફાંદાળા સ્વામી કહેતા હતા કે હું આવીશ ને આ બીજા કોણ આવ્યા? ભાઈ એ બીજું કાંઈ યાદ ન રહ્યું, નામ યાદ ન આવે, પણ બ્રહ્માનંદ સ્વામીનું પેટ યાદ આવ્યું. અને ભાઈ સ્વામિનારાયણ ભગવાનને લઈને બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને ધામમાં લઈ ગયા. આપણી મોર ત્યાં પોગી ગયા. ધનુર્માસની કથા સાંભળવી નહીં, શીરાનો પ્રસાદ લખાવો નહીં, કાંઈ નહીં. રસોઈ દેવાની 2 મુઠ્ઠી પોક દીધો તો બોલો, કામ કેટલું થઈ ગયું? થયું કે નહીં મોટું કામ? એ ભાઈ જેને આશરો છે અને જેને સેવા કરી છે એનું કામ થઈ જાય છે. સાધુ વિના ગ્રંથોમાં વાત લખાણી હોય ને તો પણ સમજાતી નથી. ગઢડા મધ્યનું 13મું વચનામૃત છે, પ્રાણ સમા વચનામૃત છે, જેમાં પુરુષોત્તમ નારાયણે પોતાના સ્વરૂપની જેવી છે એવી વાત કરી દીધી કે પૂર્વે જે અવતારો થયા છે ને આ સ્વરૂપમાંથી થયા છે. અને અમે પણ ત્યાં બેઠા થકા બોલીએ છીએ, તમે પણ બધા ત્યાં જ બેઠા છો. આ દાદાનો દરબારગઢ, આ ઓસરી, આ લીમતરુ,
આ કાંઈ દેખાતું નથી. અને એ તેજ છે, અધો ઉર્ધ્વ પ્રકાશે રહી સહી, એનો કોઈ માપ નથી. એવું જે તેજ, એમાં જે મૂર્તિ છે એ દ્વિભુજ મૂર્તિ છે, ઘનશ્યામ છે. ક્યારેક તેજમાં બેઠી જણાય, ક્યારેક હરતી ફરતી જણાય. આ બધી વાતો કરી. એટલે એક વાત સમજી જ લેવાની કે અક્ષરધામમાં બે ચરણાર વિંદની જ ઉપાસના છે. પુરુષોત્તમ નારાયણ સિવાય બીજા કોઈ પણ, બીજી બધી શક્તિઓ છે, અનંત એવી શક્તિ છે, એને તમે કોઈ પણ નામ આપી શકો છો. એ બધા જ દાસ ભાવે સેવા કરે. ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, કે ભગવાનના ગુરુ આ ધરતી ઉપર આવ્યા હતા રામાનંદ સ્વામી, પણ ત્યાં તો બધા હાથ જોડીને ઊભા છે. એ તો અહીંયા ઉપર બેઠા હતા અને મહારાજ નીચે બેસતા હતા, પણ અક્ષરધામમાં તો એ ચમર લઈને ઊભા છે અને પુરુષોત્તમ નારાયણને ચમર ઢોળે છે. સેવામાં બધા ઊભા છે. બે ચરણારવિંદ સિવાય કોઈ ગમે એટલી વાત કરતા હોય, ચાર ચરણારવિંદ નથી એટલે નથી જ. હા, અને એ ઉપાસના કરનારો અક્ષરધામમાં નથી જાતો. અક્ષર બ્રહ્મની ઉપાસના કરે અને અક્ષર બ્રહ્મ પોતાના તેજની અંદર પકડી નાખી દે, પુરુષોત્તમ નારાયણને ભેગો થવા દે નહીં, એને બહુ ઓલું થાય. ખ્યાલ આવ્યો? એટલે ગમે એટલી વાતો શાસ્ત્રમાંથી લાવીને ટાંકીને કહેતા હોય તોય મધ્યનું 13મું વચનામૃત વાંચી લ્યો. બીજા કોઈ પ્રમાણની જરૂર જ નથી. મહારાજ કહે છે કે ત્યાં એમને બે ચરણારવિંદ છે. તો વચનામૃત જેણે બોલ્યા પોતે, એ વચનામૃતની વાતને બીજા ગમે એટલા પ્રમાણ લાવો પણ એ સિદ્ધ થાય નહીં. એટલે કોઈ ગમે એટલી વાત કરે, શું ભગવાનની બાજુમાં કોઈ સેવક તરીકે રહી શકે, બાકી ઉપાસના થતી નથી. એ બધી વાત કરીને પછી મહારાજ એવું બોલ્યા કે આવી ભગવત સંબંધી જે વાર્તા તે શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. સદગ્રંથમાં આવી વાર્તા તો હોય. કેવી વાર્તા? કે અક્ષરધામમાં વિભુજ મૂર્તિ છે, ઘનશ્યામ મૂર્તિ છે, બે ચરણારવિંદ છે, આવું અક્ષરધામ છે, બધી વાત હોય. પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે એમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે. પોતાના બુદ્ધિ બળે સદગ્રંથમાંથી પણ વાત સમજાતી નથી. આ મધ્યના 13માં લખી વાત. એટલે સમાગમની બહુ જરૂર છે. વળી વડતાલના ચોથા વચનામૃતમાં એવું કીધું કે 30 લક્ષણે યુક્ત જે સંત, એનો સંગ મન કર્મ વચને આ ત્રણેય પ્રકારે રાખે તો કલ્યાણને અર્થે જેટલા સાધન બતાવ્યા છે એ બધા સાધન એના સંગમાં આવી જાય છે. વડતાલના 5મા વચનામૃતમાં કીધું કે ભગવાનના ઉત્તમ લક્ષણવાળા જે સંત, એની અતિ પ્રેમે કરીને સરખી સેવા કરે. કનિષ્ઠ ભક્ત હોય, 2 જન્મે, 4 જન્મે, 10 જન્મે, કહેતા બોલ્યા મહારાજ 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત થનારો હોય, આને આ જન્મે ઉત્તમ થાય એવું ભગવાનના ભક્તની સરખી સેવા કર્યાનું ફળ છે. એટલે ભગવાનનો ભાવ રાખીને સેવા થાય પણ ઉપાસના ન થાય. આ વાતને થોડુંક જ સમજવાનું છે, જાજુ નથી. અંતર થોડુંક જ છે. ભગવાનની જેવી સેવા કરો, એમને થાળ ધરાવ્યો, વસ્ત્ર અર્પણ કર્યા, હાર પહેરાવ્યો, ચંદનથી અર્ચા કરી, એવી જ સેવા સંતની ઉત્તમ લક્ષણવાળા ભક્તની કરીએ તો 100 જન્મની કસર ટળી જાય. પણ ઉપાસનાની જ્યાં વાત આવે, ધ્યાન કરવાની વાત આવે, ત્યારે શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને કહી દીધું, બ્રહ્મરૂપ થઈ ગયા હોય તોય એનું ધ્યાન ન કરવું. બ્રહ્મનિષ્ઠ કોઈ સંત હોય ને તો એ ધ્યાન તો પુરુષોત્તમ નારાયણનું થાય. ભલા સ્વરૂપાનંદ સ્વામીની હિન્દુસ્તાની સાધુ ને, બેટી કે બાપ ધ્યાન તો તેરા હોગા કે. કંઈક વાત નીકળી પ્રસંગ, તો તમે આને સંભાળો, આનું ધ્યાન કરો. તો એ તો કે બેટી કે બાપ ધ્યાન તો તેરા હી કરેગી કે. બેટી કે બાપ એટલે માયાના અધિપતિ, એમ કહેવાનું એવું હતું. ધ્યાન તો તમારું થાય કે બીજાનું નહીં થાય કે. લ્યો કેવી નિષ્ઠાઓ ને કેવી ઉપાસના.
એ આપણને વારસો મળ્યો, એવો આપણને સત્સંગ મળ્યો. હે એ ધોળા દિવસે ફાનસ લઈને ગોતવા જાવ ને તોય ન મળે. હા હા, 9 ગજા હાથી ઉપર બેહીન 4 ધામની યાત્રા કરી આવો. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હતા ને ત્યાંના એક ભૂદેવ બ્રાહ્મણો જાત્રાએ જતા હતા. એટલે સ્વામીએ પાસે આવીને કે સ્વામી કાંઈ લાવવું છે? લેતા આવી. હરદ્વાર ઋષિકેશ કહેતા હોય ધાબળા લઈ આવી, એટલે સાલ લેતા આવી, કામ લાગે. સ્વામી કે કાંઈ નથી લાવવું. ના 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 કાંઈક લેતા આવી. બહુ આગ્રહ કર્યો. સ્વામી કે 2 સાધુ લેતા આવજો. સ્ત્રી ધનના ત્યાગી હોય, ભગવાનની ઉપાસના વાળા હોય, આવા નિયમધારી 2 સાધુ લેતા આવજો. 4 ધામની યાત્રા કરીને આવ્યા. સ્વામી આવ્યા સ્વામી પાસે. સ્વામી કે કેમ થયું? અમારું હપેતરું લાવ્યા. અરે મા બાપ ક્યાંય ન મળે, એ અહીં જુનાગઢમાં છે. બોલો, હવે એ અહીંયા હતા અને 4 ધામની યાત્રા કરી આવ્યા. એટલે સત્સંગ વિના બ્રહ્મજાળ મટે નહીં, જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. એમાં લખ્યું કોટી તીર્થ કરી આવે, કોટી તીર્થ ફરી કરી આવે, તોય મનની ભ્રમણાઓ સંશય એના નાશ પામતા નથી. હવે 100 જન્મની કસર ટળી જતી હોય હરખી સેવાથી, તો આપણે એ જ કરાય કે બીજું કરાય? ને જો ભગવાનને અર્થે થાળ કરીએ એમ સાધુ માટે પણ થાળ કરીને રસોઈ કરવાની. આજે ઘણા હરિભક્તોની રસોઈ છે, પ્રસાદ છે. અમારે કિશોરભાઈ આવ્યા છે, રોજિત એને બાપુજી કીર્તન બહુ સારા મોટા અવાજે ગાય, એમને માયકની જરૂર ન પડે. હે હા, કાળુ બાપ દાદા દેશમાં છે, દેશમાં છે. મોટો અવાજ. રામપુરા મંદિરે હું હતો 3 વર્ષ, એ ન્યા ઘનશ્યામ મહારાજ પાસે કીર્તન ગાતા હોય, મને ઓફિસમાં સંભળાય. પછી ઓફિસમાં આવે એટલે હું કહું દાદા અવાજ બહુ પહાડી. આમ એટલો બધો અવાજ પેલો નહીં સંગીતમાં ગાય કે, પણ એ પ્રેમ વસ્તુ આખી જુદી છે. પછી હું એમને કહું આપણે છે ને બીજા સામે ન જોવું, આપણે ક્લાસિકલ કે કલાકાર નથી, પણ શબ્દો જે નીકળે છે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીના, એ મારો વાલો અક્ષરધામમાં બેઠા બેઠા સાંભળે છે. એટલે હમણાં દેશમાં છે, એમના ઘરે રસોઈ કરીએ એવા, ત્યાં દેશમાં ત્યાં રસોઈ કરાવી. કેમ થાય? રોટલી ઓલી કઈ ને હોટલી જ કરવી પડે. હે વાલા ભક્તજનો, આજે રવિવાર છે, બપોર પછી પણ આપણે રવિ સભા છે, અને આજનો પ્રસાદ ભાવેશભાઈ પીપળિયા અને આ મૌલિક ને કિશોરભાઈ આ બધાનો છે. 3 આવશે. 3 હાર જોહે હો ભવનભાઈ, એક હારે નહીં થાય. આમ એક હારે આવશે પણ હાર 3 જોહે. અને આજની રસોઈ પણ ઈશ્વરભાઈ ભાલાળા, આપણે મેહુલ આવે છે, આપણે એકાઉન્ટનું કામ કરે, એમના બાપુજીનો જન્મદિવસ નિમિત્તે આ બધું સારું. જો તમારો જન્મદિવસ હોય, પછી એનિવર્સરી ડે એટલે લગ્ન દિવસ હોય, પછી છોકરાનો જન્મદિવસ હોય, કંઈક સારો પ્રસંગ હોય, કંઈક બીજા વાર તહેવાર હોય, ત્યારે આ દીધે રાખવું. એક હરિભગત હતા, મેં કીધું ભગત તમારી વારે વારે રસોઈ રહેવા દો ને. કીધું મને કે 365 દી હું ઘરે આપું છું, કોઈ દી થાકતો નથી. 365 દી હું ઘરે રસોઈ દઉં છું, હું જે કમાવું છું રસોઈ જ કહેવાય. 365 દી હું આપું છું, અને તમને તો હું વરસમાં 5 વાર 10 વાર જેવું મારે કંઈક કમાણી, કંઈક દલાલી થાય, કંઈક કમાણી થાય એટલે એ ભગત એવા એ કે બસ મારે કમાણી થઈ એટલે એમાં તરત જ હું આપી દઉં. અને આ જેટલું કે ને આપ્યું એટલું આપણું, બીજું બધું તાપણું છે. તાપી લેવાનું, આમ હાથ ઠાઠ ઉડી જાય, બાકી કાંઈ આપણું છે નહીં. આ કોરોનામાં કેટલાય વૈયાઈ ગયા, હે, અને કપરા કાળમાં કેટલાય શું છે આમ દોરડું બાંધીને લટકી ગયા. શું હારે આવ્યું? મોટા મોટા બિલ્ડરો, મોટા મોટા ધનપતિઓ, તમે જોવો ખરા એવી સેફટીમાં આવી જાય, માણસ આત્મહત્યા કરી નાખે. પણ જો સત્સંગમાં આવીને બેઠા હોય ને તો એને ખ્યાલ આવે. હે